વડોદરામાં ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગના સાગરિતની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી આરોપીની ધરપકડ કરી છે। 8 ધોરણ પાસ આરોપીએ ડિજિટલ અરેસ્ટ કરી 23 લાખ રૂપિયા પડાવ્યા। સાયબર ક્રાઇમે આરોપી પાસેથી 18 લાખ રિકવર કર્યા છે। આરોપી મકાન ભાડે લઈ તેના પુરાવા પર બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને અન્ય લોકોના નામે પણ બેંક એકાઉન્ટ ખોલાવતો હતો। આરોપીએ મહારાષ્ટ્રમાં 15 એકાઉન્ટ ખોલાવ્યા હોવાનો પણ ખુલાસો થયો। વડોદરામાં 5 ખાતા ખોલાવ્યા હોવાનો ખુલાસો પણ થયો છે। સાયબર અવેરનેસ છે એ બાબતેની એક ન્યૂઝપેપરમાં તેઓએ એક જાણકારી મળેલ કે આવું ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી અને તે જાણકારી મળ્યા બાદ તેઓએ કમ્પ્લેન દાખલ કરેલ, જે બાબતે માનનીય સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાને ઉકેલી લેવા અને ભોગ બનનારને મહત્તમ રિફંડ અપાવવા માટે સૂચના આપવામાં આવેલ, જે બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે।